ટોળ પરિવાર કી જય. અહીંયા ઉપસ્થિત સર્વને સૌપ્રથમ તો ગુસાઈજી પ્રભુચરણના પ્રાગટ્યોત્સવની ખૂબ ખૂબ વધાઈ હો, વધાઈ હો, વધાઈ હો. જો વધાઈ એવી જિલ્લાએ કે ચરણાર્થ સુધી આપણે અવાજ પહોંચવો જોઈએ. શ્રી ગુસાઈજી પ્રભુચરણ સાક્ષાત અહીંયા પ્રગટ થવા જોઈએ કે આ નાના નાના ભૂલકા આજે મારા ઉત્સવની વધાઈ દેવા આવ્યા છે. તો બધા એક સાથે ફરીથી શ્રી ગુસાઈજીના પ્રાગટ્ય ઉત્સવની વધાઈ હો, વધાઈ હો, વધાઈ હો. તો આ સાથે આપણે ક્રમની શરૂઆત કરશું. તો બાવાશ્રીજી આજ્ઞા લીધી છે. સમીર બીજું માઇક આપી દે. આ બેબીના હાથમાં થઈ. ઓકે. આપશ્રીએ આજ્ઞા આપી છે કે તમે ક્રમની શરૂઆત કરજો અને આપણે આગળ ક્રમને મોડે સુધી ન થાય, સમયસર પ્રભુને ફરીથી પધારવાનું હોય એટલે આજ્ઞા આપી છે. તો આપણે સર્વપ્રથમ ક્રમની શરૂઆત જયઘોષથી કરી. સૌપ્રથમ તો આપશ્રીના ચરણોમાં આપણે કોટી કોટી મનથી વંદન કરી લઈએ અને આપણા સર્વના દંડવત પ્રણામ ચરણાર્થમાં પહોંચ્યા છે. અને શ્રી વિઠ્ઠલીસ પુષ્ટિ માર્ગીય પાઠશાળા કલ્યાણ ડોંબીવલીના દરેક સહભાગી પરિવાર તરફથી આપણે આપશ્રીનું સ્વાગત પધારે એટલે જરૂરથી કરશું. અને આપશ્રીની નિશ્રામાં આ પાઠશાળા ગત ઘણા વર્ષોથી ચાલે છે એ આપ સર્વને માહિત જ છે. તો આપશ્રીની નિશ્રામાં એટલે કે કલ્પવૃક્ષની નીચે આપણે સર્વ આવ્યા છે. કલ્પવૃક્ષ સમાન આપશ્રી છે અને આપણે એમની નિશ્રામાં છીએ. તો માર્ગને શીખવો, શીખાડવો અને એની રીત પ્રમાણે માર્ગમાં આગળ વધવું, આ બધું જ સરળતાથી આપણે વૈષ્ણવ જ્યારે વલ્લભનું સાનિધ્ય લઈને છે એમની નિશ્રામાં રહીને છે તો કરી શકીએ છીએ. શ્રી વલ્લભ નામ ગાત હે જહાં તહાં મત બોલ, જબ રાહત હરિજન મિલે આગે તું બોલ. શ્રી વલ્લભ તું બોલ. શ્રી વલ્લભનું નામ લેવું અને એનો અધિકાર દરેક જીવને હોતો નથી. અને આ નામ લેવાનો અધિકાર અને વૈષ્ણવ રૂપી આ ગ્રાહક જ્યારે મળે ત્યારે એની સમક્ષ શ્રી વલ્લભનું નામ ઉચ્ચારાય છે. તો અહીંયા જેટલી સંખ્યા છે એની સમક્ષ અમે આજે ઉચ્ચારી રહ્યા છે. અને આ જ કરુણા આપશ્રીએ અમારા બધા ટીચરો પર કરી છે કે સરળતાથી આ વલ્લભ નામનું દાન અમે આ નાના નાના ભૂલકાઓને આપીએ છીએ. અને જ્યાં અમે આ નાના નાના ભૂલકા વૈષ્ણવોને વલ્લભ નામનો મહિમા સમજાવવા પ્રયાસ કરીએ છીએ. તો શ્રી વલ્લભ રાજ કુમાર બિનમો વિદ્યા સબ સંસાર, ચડી કામદ કી નાવ પર કહા ઉતર્યો પાર. શ્રી વલ્લભ કહા
કલયુગ તમે જ્યારે સત્કર્મ કરો છો ને તો પહેલા આડું આવે. તમારી પરીક્ષા લે કલયુગ કે તમારે આગળ પહોંચવું છે કે તમે એ કલયુગના વંટોળમાં અટવાઈ જવું છે. તો જેના પર આ પ્રભાવ થાય છે ને એને સત્સંગ નિત્ય કર્યું હશે ને તો આ કલયુગ બાદ નહીં કરી શકે. તો આ કલયુગનો આ પ્રતાપ છે ને માત્ર શ્રી વલ્લભનો જે પ્રેમની ખિડકી જે ખુલ્લી છે, જેના દ્વાર આપ શ્રીની કૃપા વડે આ ભવસાગરમાં આપણે પાર થઈ શકીએ છીએ. તો જેને શ્રી વલ્લભનો હાથ પકડ્યો છે ને એને આ કલયુગ સ્પર્શ પણ કરી શકતો નથી. આ વાત મારી આ નાના ભૂલકો સમજવા માટે હજી બહુ નાના છે, પણ તમે બધા તો ઘણા મોટા છો. હું ઉંમરમાં નાની પણ વાળ સફેદ કરી દીધા છે, પણ તે છતાં એક શિખામણ આપીશ કે કલયુગ ઘરના બહાર જશો, ઘરની અંદર હશો, સ્કૂલમાં જશો, ઓફિસ જશો, જ્યાં બી જશો ત્યાં કલયુગ આડે આવવાનો જ છે. તો કલયુગને દૂર રાખવા કેવલ અને કેવલ એક સત્સંગ માર્ગ આપણે રોજ નિત્ય કરતા હશું તો આ કલયુગથી આપણને બચાવશે. નહીંતર ફંટાઈ જતા જરાય વાર નહીં લાગે. પાઠશાળામાં આવું કે મેટ્રો જંકશનમાં ફરવા જાવું, સન્ડેના કે પિક્ચર જાવું, એ આ મા બાપે નક્કી કરવાનું છે, મારે નહીં. હું તો મારી ફરજ નિભાવવા આજે વાંચીથી પણ અહીંયા બંને પાઠશાળામાં હું આવવા નિત્ય પ્રયાસ કરું છું. તો બસ એક જ વિનંતી કરીશ કે પાઠશાળામાં જેટલા બને એટલા વધારે બાળકોને મોકલાવો તો આ કલયુગ તમારા ઘરમાં પ્રવેશ નહીં કરે. બસ આટલી વિનંતી સાથે શું સારો કઈ સાઈડ સારો કહેવાય કે આપણી બધી ઈચ્છા પૂરી થાય, પિક્ચર જોવા મળે, નાટકમાં જવા મળે, હોટલનું ખાવા મળે, ઈ અલૌકિક સાઈડ. જો બસ આ જ પાઠશાળાનું રિઝલ્ટ અહીંયા દેખાય છે. મારે આગળ કાંઈ જ વ્યક્ત કરવાની જરૂર નથી કે અલૌકિક તરફ આગળ વધીએ એને જ મંગલમય કહેવાય. તો મંગલાચરણની શરૂઆત કરશું. શ્રીમદ બધા સાથે મળી જેના હાથમાં માઇક નથી બે હાથ જોડશે, આંખ બંધ કરશે અને શ્રી મહાપ્રભુજીનું ધ્યાન કરી, શ્રી વલ્લભનું ધ્યાન કરી, શ્રી ગુસાઈજીનું ધ્યાન કરી અને મંગલાચરણ સાથે બોલીશું. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. શ્રીમદ આચાર્ય ચરણ કમલેભ્યો નમઃ. શ્રી ગુસાઈજી પરમ દયાલ તે નમઃ. શ્રી ગુરવે નમઃ. ચિંતા સંતાનહંકારો યત્પાદા ગુજરે નમઃ. શ્રિયાનાંતાનિગાચાર્યાં પ્રણમામિ મુર્મુઃ. યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાધિકો ભવેत्. તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનम्. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. નમામિ હૃદયશેષે લીલાક્ષિણાતિશાયિનम् લક્ષ્મી સહસ્રલીલાભિ સેવ્યમાनं કલાનિધિં ચતુર્વિશ્ય ચતુર્વિશ્ય ચતુર્
द्विविस्तथा सर्वविराजते योऽसौ पञ्चदारदये नमः पञ्चदारदये नमः पञ्चदारदये नमः ક્રમની શરૂઆત પ્રાતસ્મરણ મંગલાચરણ સાથે કરી હવે શ્રી કૃષ્ણ સ્વરૂપનું ધ્યાન, શ્રી મહાપ્રભુજીનું ધ્યાન, શ્રી ગુસાઈજીનું ધ્યાન અને શ્રી ગોપીનાથજીનું ધ્યાનનું પદ આ બાળકો ગાન કરશે. શ્રી કૃષ્ણ સ્વરૂપનું ધ્યાન. Krishna
सुखकरम् श्रीविठलेशं मुदा
છે, આમનો ભાવ વધારો. ધર્મસેતુ ધર્મસેતવે નમઃ. તેઓ ધર્મના સેતુ હોવાથી તેઓ ધર્મના પાલક છે. ભક્તિસેતુ ભક્તિસેતવે નમઃ. તેઓ ભક્તિના સેતુ રૂપ પાલક છે. સુખસેવ્ય સુખસેવ્યાય નમઃ. તેઓ ભક્તો દ્વારા સુખપૂર્વક સેવ્ય છે. વ્રજેશ્વરાય નમઃ. તેઓ વ્રજના ઈશ્વર છે. ભક્તશોભાકહાય નમઃ. તેઓ ભક્તોના શોકને દૂર કરે છે. શાંતાય નમઃ. તેઓ શાંત છે. સર્વનાય નમઃ. તેઓ સર્વ કંઈ જાણનારા છે. સર્વકામદાય નમઃ. તેઓ ભક્તોને સર્વ ઈચ્છાઓને પૂરી કરનારા છે. રૂક્મિણી રમણાય નમઃ. તેઓ શ્રી રૂક્મિણીજીના પતિ છે. શ્રીશાય નમઃ. તેઓ શ્રીના ઈશ એટલે પતિ છે. ભક્તરત્ન પરિષકાય નમઃ. તેઓ ભક્તોમુખી રત્નોના પરિષદ છે. ભક્તરક્ષૈક દક્ષાય નમઃ. તેઓ ભક્તોનું રક્ષણ કરવામાં પ્રવીણ છે. શ્રી કૃષ્ણ ભક્તિ પ્રવર્તકાય નમઃ. તેઓ શ્રી કૃષ્ણની ભક્તિ ફેરવનાર છે. મહાસુર તિરસ્કર્તે નમઃ. મોટા અસુરી લોકોનો તેઓ તિરસ્કાર કરનારા છે. સર્વશાસ્ત્રવિદ નમઃ. તેઓ સર્વશાસ્ત્ર જાણવામાં અગ્રણી છે. કર્મજાત્ય વિદુષકાંશવે નમઃ. તેઓ કર્મ વગેરે માર્ગોથી જડતા દૂર કરનારા સૂર્યરૂપ છે. ભક્તનેત્ર સુધાકરાય નમઃ. તેઓ ભક્તોના નેત્રો માટે ચંદ્રરૂપ છે. મહાલક્ષ્મી ગર્ભરત્નાય નમઃ. માતાજી મહાલક્ષ્મીજીના ગર્ભમાંથી પ્રગટ થયેલા રત્નરૂપ તેઓ છે. કૃષ્ણવર્તન સમુદ્ભવાય નમઃ. તેમના દ્વારા શ્રી કૃષ્ણને પ્રાપ્ત કરવાના માર્ગનું સુંદર રીતે પ્રાગટ્ય થયું છે. ભક્ત ચિંતામણીએ નમઃ. તેઓ ભક્તો માટે ચિંતામણી રૂપ છે. તેઓ ભક્તિ રૂપી કલ્પવૃક્ષના નવા અંકુર છે. શ્રી ગોકુળસુતા વાસાય નમઃ. તેમને શ્રી ગોકુળમાં વાસ કર્યો છે. કાલિંદી પ્રિયાય નમઃ. તેમને કાલિંદી શ્રી હનુમાનજીનો પ્રિય છે. ગોવર્ધન નામ ભરતાય નમઃ. તેઓ શ્રી ગોવર્ધનમાં આવવા ઉત્સુક હોય છે. પ્રિય વૃંદાવનાચલ નમઃ. તેમને શ્રી વૃંદાવન અને શ્રી ગિરિરાજજી પ્રિય છે. શ્રી ગોવર્ધન સંબંધી યજ્ઞ કરનારા છે. મહેન્દ્ર મત પ્રિયાય નમઃ. દેવરાજ ઇન્દ્રને તોડનાર શ્રી કૃષ્ણ શ્રી વિશાલજીને પ્રિય છે. કૃષ્ણ હૃદય કે સર્વસ્વાય નમઃ. શ્રી કૃષ્ણની લીલા જ તેમનું સર્વસ્વ છે. શ્રી ભાગવત ભાવી દે નમઃ. તેઓ શ્રી ભાગવતના ભાવને જાણનાર
તેમને શ્રી ઠાકોરજીની બાल लीला में विशेष प्रीति है। गोपी संबंधी सत्कतः गोपी संबंधी सत्कथाय नमः। तेओ गोपी की लीलाओं ने सारी रीते कहनारा है। अति गंभीर तात्पर्याय नमः। તેમનો અભિપ્રાય બહુ જ ગંભીર હોય છે।